વાવથરા જિલ્લામાં શનિવારે સાંજે 6 વાગ્યાથી રવિવારે સાંજે 6 વાગ્યા સુધીના 24 કલાક દરમિયાન તમામ તાલુકાઓમાં ધીમી ધારે વરસાદ નોંધાયો છે, જેમાં દિયોદર તાલુકામાં સૌથી વધુ 40 મિલીમીટર વરસાદ પડ્યો છે. નવા બનેલા વાવથરા જિલ્લામાં મેઘરાજાની મહેરબાની યથાવત રહી છે, જ્યાં છેલ્લા 24 કલાકના આંકડા પર નજર કરીએ તો દિયોદર તાલુકામાં સૌથી વધુ 40 મિલીમીટર વરસાદ નોંધાયો છે અને આ સાથે જ દિયોદરમાં મોસમનો કુલ વરસાદ પંથકમાં સૌથી વધુ 527 મિલીમીટરે પહોંચી ગયો છે. ત્યારબાદ ધાણીધર તાલુકામાં 30 મિલીમીટર વરસાદ નોંધાયો છે, જ્યાં સિઝનનો કુલ આંકડો 225 મિલીમીટર થયો છે. લાખણી તાલુકામાં 18 મિલીમીટર વરસાદ પડતા મોસમનો કુલ વરસાદ 192 મિલીમીટર થયો છે, જ્યારે ભાભર તાલુકામાં 17 મિલીમીટર વરસાદ નોંધાયો છે, જેનાથી ભાભરમાં સિઝનનો કુલ વરસાદ 505 મિલીમીટરે પહોંચ્યો છે. વાવ તાલુકામાં 15 મિલીમીટર વરસાદ પડતા ત્યાં મોસમનો કુલ આંકડો 141 મિલીમીટર થયો છે. આ ઉપરાંત થરાદ તાલુકામાં 11 મિલીમીટર વરસાદ નોંધાતા સિઝનનો કુલ વરસાદ 240 મિલીમીટર થયો છે, જ્યારે સુઈગામ તાલુકામાં 9 મિલીમીટર વરસાદ નોંધાતા ત્યાં મોસમનો કુલ વરસાદ 290 મિલીમીટરે પહોંચ્યો છે અને રા તાલુકામાં 7 મિલીમીટર વરસાદ પડતા ત્યાં સિઝનનો કુલ આંકડો 202 મિલીમીટર નોંધાઈ ચૂક્યો છે. આમ વાવથરા જિલ્લાના તમામ વિસ્તારોમાં છેલ્લા 24 કલાક દરમિયાન ધીમી ધારે હળવાથી મધ્યમ વરસાદી ઝાપટા પડતા વાતાવરણમાં ભારે ઠંડક પ્રસરી ગઈ છે અને ખેતીના પાકો માટે આ વરસાદ ફાયદાકારક સાબિત થઈ રહ્યો છે. હરેશ ઠાકુર, BK ન્યૂઝ ચેનલ, વાવથરા.